ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ છે અને 11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન નોંધાયું છે। વાવ બેઠક માટે 10 ઉમેદવારો મેદાનમાં છે અને 192 મતદાન કેન્દ્રોના કુલ 321 પોલિંગ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। મતદાન માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગુજરાતની વાવ વિધાનસભાથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર હવે લોકસભાના સાંસદ બન્યા હોવાથી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોર તેમજ ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝૂંકાવતા અહીં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। વાવના છેલ્લા ગામ સુઈ ગામના સોનેત ગામે પણ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે। એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 6 વર્ષ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે। વોટ દેવા આવ્યા 80 વર્ષે અત્યારે 7 વાવ વિધાનસભાની ચૂંટણીમાં બહુ સારામાં સારું મતદાન થઈ રહ્યું છે। સોનેત ગામનું વોટિંગ 2400+ છે। અત્યારે હાલ 1000+ થવા આવ્યું છે અને હજી ટાઈમ ઘણો છે, એટલે સારામાં સારું સોનેતમાં મતદાન થશે એવી અમારી ગણતરી છે।